પરમ દિવસે જે વેપારી 1000 રૂપિયામાં આપતા હતા એ આજે 700-800 આવે છે. એટલે આપણે વેપારી ઘટી ગયા કે બદલી ગયા એવું થઈ શક્યું. આ બધી વસ્તુ તમારી સાંભળી છે, એટલે હવે તમારે મને 1 મિનિટ 2 મિનિટ સાંભળવાનો છે અને પછી ખેડૂતો જે છે એ આપણે કરવાનું છે. માર્કેટિંગ યાર્ડ જે છે ને એ બધી વસ્તુઓની જણસીઓની વ્યવસ્થા કરવા માટે સ્થપાયેલી સંસ્થા છે. અહીંયા અમારું જવાબદારીમાં ખુલ્લી હરાજી, ફરોત તોલ અને રોકડા નાણાં આ 3 સિદ્ધાંત ઉપર માર્કેટિંગ યાર્ડ ચાલુ હોય છે. અને એમાં અમારી સુવિધામાં કેમ વધારો થાય ખેડૂત ભાઈઓને, પછી હરાજી ચાલુ હોય તો પાણી પાઈએ, અમને રહેવા માટેની વ્યવસ્થા આપીએ, જમવાની અહીંયા વ્યવસ્થા હોય, આવી બધી વ્યવસ્થા થઈ શકે. અને જે તે દિવસે વધુમાં વધુ માલ કેમ વેચાય એવો અમારો પ્રયત્ન હોય. અને જે વેપારીઓ અહીંયા આવતા હોય એ વેપારીઓને લાઇસન્સ આપવામાં આવતા હોય છે અને લાઇસન્સ પ્રમાણે એને કામકાજ અહીંયા કરવાનું હોય છે. આ વર્ષે આપને ખબર જ છે કે ભાઈ અચાનક વરસાદ જ એટલો મોટા પ્રમાણમાં આવ્યો છે. 25-30 મણના જે ઉતારા હતા એ ખરેખર 12-15 મણના થઈ ગયા છે. અને માથેથી ભાઈ વચમાં નહીં બોલતા, હવે માથેથી આપણે ભાવની અંદર પણ 500થી લઈને 700 રૂપિયા આજથી 10 દી પહેલાં મળતા હતા. ત્યારે માલ આપણે કોડા ટાઈપની મગફળી આવતી હતી, ખૂબ જ ડેમેજ થયેલી મગફળી આપણે આવતી હતી. એ મગફળી અત્યારે છેલ્લા 5-7 દિવસથી ભૂર પવન આવ્યો અને થોડીક સૂકો માલ આવ્યો એટલે આપ સૌને ખબર છે કે એમાં 200-300 જેવો વધારો થઈ ગયો. એટલે કે અત્યારે માર્કેટ 700થી લઈને 1000 સુધી, અને સારો માલ હોય તો 1100 રૂપિયા સુધીમાં આજે પણ વેચાણું છે. આ છેલ્લા 7 વકલમાં 950 ઉપર 7 વકલમાંથી 5 વકલ છે. આમાં કેટલા જો તમે જોઈ શકો છો, 970, 1040, 991, 963. એટલે માલ પ્રમાણે ભાવ પણ અહીંયા થતા હોય છે. આમ છતાં ખેડૂત ભાઈઓની જે લાગણી હોય એને અમારે તમારી પાસે વ્યક્ત કરો, એ સાચી વાત છે. અમે પણ તમારી લાગણીઓ વ્યક્ત કરીએ વેપારીઓ પાસે, અને બધાનું જોડવાઈ રહે એવા આપણે પ્રયત્ન કરવાના હોય. કે કોઈ વસ્તુથી બંધ કરવાથી જો આપને કોઈ ફાયદો થઈ જાય તો આપણે હરાજી પણ બંધ કરી દઈએ. તમે કહો ત્યાં લગી ન મગાવીએ. પણ એક દિવાળીનો તહેવાર છે, આજે છેલ્લો દિવસ છે અને લગભગ હવે 4000 કે 5000 થેલા વેચવાના બાકી. ઇન્સ્પેક્ટર સાહેબોને પૂછતો હતો 4-5 હજાર થેલા વેચવાના છે. અમે વેપારીઓને તમારા વતી વિનંતી કરીએ કે ભાઈ તમારી જે અત્યારે માગણી મેં સાંભળી લીધું બધાને કે ભાઈ 500થી 700 રૂપિયામાં બધું વેચાય છે, તમે એવી વાત કરો છો, પણ એ વાત તદ્દન ખોટી એટલે છે કે આપણે આ પેડમાં હરાજી થયેલા માલને હમણાં તમને બતાવ્યું. છતાં આપણે વેપારીઓને વિનંતી કરીએ કે ભાઈ થોડી ડિમાન્ડ તમે સરખી મૂકો કે ભાઈ ખરેખર માલ કચ્છનો 800 નો હોય, 900 નો હોય, 1000 નો હોય તો એ પ્રમાણે ડિમાન્ડ મૂકો. એવી તમારા બધા ખેડૂત વતી હું વેપારીઓને વિનંતી કરું. અને પછી આપણે 10, 15, 20 ઢગલા આપણે જોઈએ અને એમાં તમને એમ લાગે કે મને યોગ્ય ભાવ નથી મળ્યો તો આપણે ઊભી રાખી દેશું. આજે એ આપણે પછી વેચશું, પણ એકવાર આપણે પ્રયત્ન કરશું તો ખબર પડશે. હું પણ 15, 20 ઢગલા, 25 ઢગલા સુધી સાથે રહીશ અને જરૂર જરે તો આગળ પણ સાથે રહીશ. પણ એકવાર આપણે પ્રયત્ન કરવો પડશે. 5 મિનિટ હું વેપારીઓને વિનંતી કરું આપણે બધા ખેડૂત વતી કે ભાઈ તમે જે માલ હોય, જેવો માલ હોય એ પ્રમાણે થોડો ખર્ચ મૂકો તો ખેડૂત ભાઈઓને નુકસાન તો છે જ અને ઓછું નુકસાન જાય એવા પ્રયત્ન આપણે કરીએ તમારા બધા. એટલે 5 મિનિટ હું વેપારીઓને મળું છું. આપ સૌ શાંતિ રાખો ભાઈ, પાણીની વ્યવસ્થા કરો. અહીં પાણી બધા બાજુ આગળ મારો ઢગલો વેચાણો મેં ના પાડી, મારી વાત સાંભળો. પછી હવે તમારા હવે ભાઈ સાંભળી લો ભાઈ, હવે બધા તમારા બધાની વાત સાંભળી. આ 2-5 ખેડૂત 500-1000 ખેડૂતનો માલ હોય અહીંયા, અને હજી લાખો ખેડૂતનો માલ ખેડૂતના ખેતરમાં પડ્યો છે. આ બધાને માલ ક્યાંક ને ક્યાંક સરકારમાં વેચવાનો હોય છે, ક્યાંક ને ક્યાંક ગામડે બેઠા વેચતા હશે અને અહીંયા યાર્ડની અંદર વેચતા હશે. ગામડે તમે બેઠો ને એટલે ત્યાં એક જણો તમારો ભાવ કરીને વહી જાય છે. આ અઠવાડિયા પહેલા રાણીવાડામાં કપાસમાં ખોટું કરી ગયા ત્યારે તમારે બધાને જાગવું જોવે, ત્યાં જવું જોવે. યાર્ડની અંદર અમે સાંભળી છીએ, તમારા વસ્તુનું સોલ્યુશન કરી છે એટલે અમારે બધા ખેડૂતનું જોવાનું હોય ભાઈ. ગામડે બેઠા બેઠા વેચી નાખો, ગમે એ ભાવે વેચી નાખો, ગમે એવું તોલમાં ખોટું થાય, પૈસા નથી આપતા. અઢળક ફરિયાદો મોવા યાર્ડની અંદર આવી. ડુંગળીમાં 2 વેપારીની દુકાન હતી, વેચીને ખેડૂતને પૈસા મોવા યાર્ડે અપાવ્યા છે ભાઈ. આ કામ ખેડૂત માટે કરીશું. અને વર્ષ દરમિયાન વરસાદ આવે ને ત્યારે તમારા ઢગલા ઢાંકા વગરના તમે વહી જાઓ. જે પ્લાસ્ટિક છે ને મોવા યાર્ડના કર્મચારીઓ ઢાંકે છે, વિના મૂલ્યે પ્લાસ્ટિક આપી છે. તમારે ખેતરમાં મગફળી પલરે ને એના માટે તાલપત્રી 1000 રૂપિયા સહાયથી અમે આપી છીએ. ડીપની ખેતી કરો તો 12 વીઘે 12000 રૂપિયા આપી છીએ. કોઈ ખેડૂત અકસ્માતમાં મૃત્યુ ન પામે ભગવાનને પ્રાર્થના કરી, અને જો થયો હોય ને તો 3 લાખ રૂપિયા મોવા માર્કેટિંગ યાર્ડ ચૂકવે છે. દવા છાંટવાના પંપ 2500 ના આવે ને તો 1000 રૂપિયા યાર્ડ આપે છે.
આમ વિવિધ સહાયમાં ઝટકા મશીન આપે છે. આવી બધી વસ્તુ તમે વિચાર કરો કે જે મોવા યાર્ડની આવક થાય છે એમાંથી 25% ખેડૂતના માટે મોવા તાલુકામાં મોવા યાર્ડ વાપરે છે. અને ખરેખર કિસાન દેવો ભવના સૂત્રને સાર્થક અમે કરીએ છીએ. અને ઘર એક મંદિર છે, મંદિર એક મંદિર છે, પણ અમારા માટે માર્કેટિંગ યાર્ડ મોવા છે ને એ અમારા તમામ કર્મચારીઓ માટે મંદિર છે. અહીંયા ખેડૂતની લાગણી દુભાય, ખેડૂતને અન્યાય થાય, ખેડૂતને સારું વર્તન ન થાય એ કોઈ દિવસ અમે ચલાવી નથી લેતા. વેપારની પણ પરિભાષા છે. એક પણ વેપારીની પાસેથી ફરિયાદ અમને ખેડૂતની ન આવે કે સાંજે પૈસા નથી મળ્યા, અત્યાર લગીમાં 6 વર્ષ મારે થયા, સાંજે પૈસા ખેડૂતને ન મળે તમારી પાસે આવે અમે અપાવી. અરે એ નહીં, તમે બહાર વેચી નાખ્યું હોય, તમને પૂછ્યા વગર વેચી નાખ્યું હોય, અમારી પાસે ફરિયાદ આવી અને દુકાન હોય ને તો એ હરાજીમાં વેચી ખેડૂતને પૈસા 20%, 25%, 50% આપવાનો પ્રયત્ન અમે કર્યો છે ભાઈ. આ આટલું મોવા માર્કેટિંગ યાર્ડ કરે છે. જો અને ભાવ અપાવવાની જવાબદારી મોવા યાર્ડની હોત ને તો અમારે તમને 1500 રૂપિયા નીચે મગફળી કોઈ દી વેચવા નથી દેવી ભાઈ. એક વ્યવસ્થા કરી શકીએ અને સેમ ડે એટલે કે આજના દિવસના તમને યોગ્ય ભાવ મળે એવા પ્રયત્ન કાયમી માટે મોવા માર્કેટિંગ યાર્ડના હશે. ત્યારે આજે 100 કિલોમીટરના એરિયામાંથી મગફળી વેચવા આવે અને જૂનાગઢનો વેપારી, ગોંડલનો વેપારી અહીંયા યાર્ડમાં લેવા આવે. આ બધી ખેડૂતોને હિસાબે વિશ્વસનીયતા મોવા યાર્ડની ઊભી થઈ છે. સાંભળો તમે હવે, આ બધી વિશ્વસનીયતા ઊભી થઈ છે ને ત્યારે આટલો માલ આવે, આટલા ખેડૂતો આવે, આટલા મજૂરો આવે, મહેતાજીઓ આવે, બહારના લોકો ટ્રાન્સપોર્ટ લઈને આવે ને ખટારો તો અહીં ડીઝલ પુરાવે, એ અહીંયા સાંજે પાઉંભાજી ખાય, કાઠિયા ખાય, જમે, હુવે. 500 રૂપિયા બહારના મોવામાં આવ્યા એટલે મોવાનો આવડો મોટો વિકાસ થયો છે. એમાં ખેડૂતથી લઈને ખેત મજૂરથી લઈને યાર્ડના મજૂરો, મહેતાજી ભાઈઓ, વેપારીનો બહુ મોટો ફાળો છે. એટલે આ બધું આપણે જાળવી રાખવાનું છે અને સુખદ સારી રીતે તમને યોગ્ય ભાવ મળે એવા પ્રયત્ન કાયમી માટે મોવા માર્કેટિંગ યાર્ડના છે. 5 મિનિટ તમે અહીંયા ઉભા રહ્યો. હું છે વેપારી પાસે એક વિનંતી કરવા જાઉં કે ભાઈ દિવાળીનો તહેવાર છે, આજે છેલ્લો દિવસ છે, જે કાંઈ માલ છે એમાં યોગ્ય ભાવ અપાવો અને નવા વર્ષે આપણે બધાને પ્રાર્થના કરીએ ખેડૂતોને કે ભાઈ સારી એવી ડિમાન્ડ નીકળે મગફળીમાં અને સારા એવા ભાવ મળે. અને જ્યારે પણ ભાવ કોઈ પણ જણસીમાં નીચે ગયા છે ને ત્યારે આ મોવા માર્કેટિંગ યાર્ડનો પ્રયત્ન રહ્યો છે કે ભાઈ રાજ્ય સરકારમાં જઈને સહાય લઈ આવ્યા છીએ અમે. 2017, 19, 22, 23 અને 25 આવી રીતે ડુંગળીમાં તમે આ ડુંગળી 50, 60, 100, 150માં વેચીને વહી ગયા હતા, પણ અમને નિંદર નથી આવી. ચાલુ વર્ષે પણ જ્યારે 20 દિવસ ભાવ ઘટ્યા હતા ત્યારે મોવા યાર્ડમાં વેચેલાઓને અમે સબસિડી 124 કરોડ રૂપિયા ગુજરાત સરકારે, તમે સૂઈ ગયા હતા, અમે જાગતા હતા અને અમે લઈ આવ્યા છીએ. અને આ કરવાનું અમે લઈ આવ્યા એટલે કંઈ મોટું કામ નથી કર્યું, પણ અમારી ફરજ છે એ અમે અદા કરી શકીએ છીએ. પણ તમે ખેડૂત મિત્રો સાંભળી લેજો, તમારે સુધરવું પડશે. ગામડે બેઠા વેપાર બંધ કરવો પડશે, રોડ ઉપર વેચવાનું બંધ કરવું પડશે. યાર્ડમાં જો માલ આવશે તો બધા વેપારીઓ યાર્ડમાં આવશે. અહીંયા 8 વેપારી હોય તો 20 વેપારી થાય અને 20 વેપારી થાય તો ક્યાંક ને ક્યાંક 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયાનો ફાયદો થાય. બાકી કોઈ દિવસ તમને ફાયદો નહીં થાય. ગયા વખતે ડુંગળીની અંદર 60 વેપારીઓ યાર્ડની અંદર લેવા આવતા હતા, 160 કારખાના છે, 100 જણાને આપણે ધરી દીધા ભાઈ. ત્યાં જઈને આપી કે હાલે ભાઈ લઈ લે મારી ડુંગળી, ગામડે બેઠા આપી. શું કામ લેવા આવે અહીંયા? પછી તમે એમ કે અમને ભાવ નથી મળતો. અમારી પાસે વેપારી જ ઘટે. જો યાર્ડમાં ડુંગળીમાં કાયમી 150 જણા લેવાવાળા હોય, બધાને 2000 થેલાની જરૂર પડે, કાયમી 3 લાખ થેલા વેચાય અને 70 દીમાં 2 કરોડ થેલા વેચાય કે જે આખા સૌરાષ્ટ્રનું ઉત્પાદન છે. પણ ત્યારે શરૂઆત આપણે ખેડૂતને કરવી પડશે કે મોવા માર્કેટિંગ યાર્ડ 200, 200, 300 વીઘા ભાડે જમીન રાખીએ. ખેડૂતોની જમીન ભાડે રાખીને 1-1 કરોડ રૂપિયા ભાડું જ્યારે ચૂકવતા હોય, ખેડૂત માટે રાતથી ઉજાગરા કરતા હોય, ખેડૂત માટે જે કાંઈ કરવું પડે એ કરવા માટે તૈયાર હોય, ત્યારે ખેડૂતની પણ ફરજ બનશે કે મોવા યાર્ડની અંદર માલ વેચવા આવે તો આજે 10,000 મગફળી વેચે છે ને 20,000 વેચાશે અને ભાવથી વેચાશે. પણ તૈયારી આપણે રાખવી પડશે. અને અહીંયા યાર્ડમાં આવીને તમને કોઈ તકલીફ પડે, કોઈ સ્ટાફ વાળો ગેરવર્તણૂક કરે, મજૂર કરે, મહેતાજી કરે, કોઈ વેપારી કરે તો અમે બેઠા છીએ તમારા માટે, સાંભળવા માટે. બાકી તમે ને ગામડે બેઠા તોલ માપમાં ભૂલ કરીને ખોટા પૈસા લઈ જાય, 2 મણ કપાસના કાપીને લઈ જાય, એના જમેદાર અમે નથી નહીં. અમે આ કાંઈ કરી શકતા નથી. અમે યાર્ડની અંદર બધી વ્યવસ્થા કરી શકીએ. 15 કરોડ રૂપિયામાં અમે પાછળનો શેડ બનાવ્યો, ગોડાઉન, તમે જે જોવો ને દિવાલ બનાવી, રોડ રસ્તા બનાવ્યા, સુવિધામાં વધારો થયો. આ સુવિધા એટલે ઊભી કરવી પડી કે વધુ ખેડૂત અહીંયા આવી રહ્યા છે. એટલે દિવસે ને દિવસે આપણું યાર્ડ વિકાસ કરે છે, ખેડૂત માટે કાર્ય કરે છે અને ખેડૂત માટે જ કાર્ય થશે. અને ખેડૂત કહે છે ને એમ જ યાર્ડની અંદર કરવાનું છે, પ્રયત્ન કરવાનો છે. વેપારીઓને એક વાત કરીએ
આ આપણે શેડ પૂરતી હરાજી કરીએ. આપને એમ લાગે કે યોગ્ય ભાવ મળે છે તો આપણે વેચશું, બાકી ઊભું રાખશું અને નકર પછી આપણે હરાજી બંધ કરી દઈશું. બરોબર? જય જવાન જય કિસાન. ભાઈ જે કહેવાનું હોય વેપારી વાત કરી કરશું. સાહેબની વાત બરોબર છે.